ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં છેલ્લા 10 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરતા સુરત ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉધના રોડ ખરવરનગર ખાતે વ્રજ રામેશ્વર મંદિરના પટાંગણમાં આ રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં યુવક મંડળના અગ્રણી મહાનુભાવો તેમજ ક્ષત્રિય સમાજના પ્રમુખ, ભાજપના અગ્રણી શૈલેષ જરીવાલા અને અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓએ ભાગ લીધો હતો અને રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી હતી। આ શિબિરમાં 100થી વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું। હું શૈલેષ શશિકાંત જરીવાલા સુરત ક્ષત્રિય યુવક મંડળ સાથે અમે જોડાયેલા છે। સુરત ક્ષત્રિય યુવક મંડળ વર્ષોથી બ્લડ કેમ્પ તો કરતું આવ્યું છે અને છેલ્લા 10 વર્ષથી અમે અહીં ખરવરનગર ખાતે બ્લડ કેમ્પ કરતા આવ્યા છે। આનો ઉદ્દેશ્ય શું? આપ જાણો છો કે ભાઈ રક્તદાન એ મહાદાન છે। એક રક્તથી કમસે કમ તમને જો ધ્યાન નહીં હોય તો 3 જણને લાભ થાય છે। એવું નથી કે એકવાર એક બ્લડ આપ્યો એટલે એક જ જણને લાભ થયો। એમાંથી પ્લાઝમા છૂટા કરીને પણ અને અલગ દ્રવ્યો છૂટા કરીને એટલે એક બ્લડ દાન કરો તો તમે 3 વ્યક્તિને સહાય કરી એવું કહેવાય। સમાજને શું કહે? સમાજને હું કહીશ કે ભાઈ દરેક જણા આ બ્લડ આપવા માટે તમારે તત્પર રહેવું જોઈએ। બીજાને પોતે ના આપી શકતા હોય તો પોતે પણ બીજાને પ્રેરિત કરીને પણ આ યજ્ઞમાં પોતાનો ફાળો આપે એવો પ્રયત્ન કરવા જોઈએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।